અત્યારે એટલા પૂરતો જ છે. નીરવભાઈ પાણી કેવું છે ભાઈ? ઓ ડીલ તો અમારો સોંગ અત્યારે ઉપડે છે દ્વારકા. દ્વારકા તો ન કહેવાય પણ તુલસી શ્યામ ભગવાનના મંદિરે, બરાબર ને? હાલો રસ્તા ભેગા થાય, ઘણું છે જોવા જેવું. પછી તો અમે તો અત્યારે છે ને જઈએ છીએ તુલસી શ્યામ ને રસ્તામાં એક સરસ મજાનું લોકેશન આવ્યું છે જે જમજીરના ધોધ જેવું લાગે. એ જે અમારી ટીમ આગળ જઈ રહી છે, તમને બતાવું હમણાં એ જમજીરનો ધોધ. આ અમારા નીરવભાઈ, વિરલભાઈ, બરાબર, આ બધા અમારા છે ને ફોટા પાડવાના ફૂલ શોખીન છે. અને નીરવભાઈને તો હવે બહુ વધારે પડતો શોખ જાગ્યો છે અત્યારે ફોટા પાડવાનો. હા, જો આ પાણી ચાલુ છે અહીંયા, મસ્ત એક નંબર પાણી ચાલુ છે. તો મિત્રો આ છે ને અત્યારે આપણે લાખાપાદર ગામ આવે. અમે સાવરકુંડલાથી હાથસણી થઈને ધારકણી આવ્યા, ધારકણીથી લાખાપાદર આવ્યા. લાખાપાદરની બહાર આવતા આવો આ ધોધ છે. આગળ અહીંથી તે 2-3 એવા ફૂટે છે. આની પાછળ મોટો ડેમ છે અને આ પાણી અત્યારે ઓછું થઈ ગયું છે. આ ભાગ દેખાય ને ત્યાં સુધીનો ધોધ થતો, અત્યારે એટલા પૂરતો જ છે. નીરવભાઈ પાણી કેવું છે? ઠંડુ કેવું છે? હા વિરલભાઈ, હાથ બોલો તો તમારો, હાથ બોલો તો પાણીમાં હાથ બોલો તો. ઝેરી કાંઈ ન હોય, પાણી ડેમનું આવતું હોય એવું જ હોય. એમાં એકવાર પી ટ્રાય કરી દો તો તને ખબર પડી જાય ઝેરી છે કે નથી. હાલો હવે અમે અહીંથી થોડાક આગળ જઈએ છીએ, પછી આગળ ભેગા થવું ક્યાંક. કેવો રસ્તો છે? અને આમ સારું થાય પણ અહીંયા હાલવાની ફિલિંગ કેવી? એક નંબર, બહુ મજા આવે એવી ફિલિંગ છે. હાલો જંગલ ચાલુ થાય ને, જંગલ છે જંગલ વાળો રસ્તો. હમણાં હજી પ્રોપર જંગલ ચાલુ થાય ત્યાંથી તમને એ હોતું દેખાડું. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ ગીર ગાર્ડન રેસ્ટોરન્ટમાં ગીરમાં. બહુ જબરદસ્ત છે. અમે ઘણી વાર અહીંયા જમી ગયા છીએ અને અમારા 2 મિત્રો નીરવભાઈ અને જતીનભાઈ અહીંયા જમે છે. અમારે એક જગ્યાએ પ્રસંગમાં જમવાનું હતું તો ત્યાં જમીને આવ્યા, ઊંધિયું ને એવું. અહીંયા સેવનું ને એનું શાક જમે છે, તમને દેખાડું કેવું જમે છે એ. બીજો તો બોલ ને તું. સેવ ટમેટાનું શાક, રોટલી, બીજું શું છે? પાપડ. આ શું છે ઓલું લીલું મરચું. કેવું છે જમવાનું? કોઈ આંધળું નથી, બધાને ખબર પડે. હે શું પડે? હે શું પડે? તો ભાઈ ઓ ડીલ મિત્રો અમે છે ને જો આ બોર લીધા છે, ચૂંટણીયા બોર. કોણે કોણે ખાધા, કોણે કોણે નથી ખાધા એ તમને બધાને ખબર હશે. ને આ છે જંગલી, આપણે જે ગામમાં દેશી આવે ને નાના નાના બોર, એ નથી. લ્યો નીરવભાઈ, લ્યો. હા, હાલતી ગાડી સ્ટન્ટ કરે આ નીરવભાઈ અમારે. આને કહેવાય નેચર. આ નેચર, કુદરતનો ખોળો આને કહેવાય છે ને, કુદરતની કરામત. અને શિંગડા જોવો ખાલી એકવાર તમે, શિંગડામાં લીધા હોય એટલે પાડી દેવો મારી મારીને. જે ખામે છે. આ હણકાવ એટલે હવે જ ન હોય. માર છે હો તો વાઈ ગાડી. બરાબર. આજે અમે 4 જણાની ટોળકી બની અને ગીર ગાર્ડન રેસ્ટોરન્ટમાં એ જમી કાઢવી. અને ચિરાગભાઈ અને વિરલભાઈ તો ભાઈ એક જગ્યાએ કામ હતું ચિરા તો ઈશ્વરની કામનું ચિરાગભાઈ, તો ત્યાં કોઈકના લગ્નમાં જમી આવ્યા. આમંત્રણ કાંઈ હતું નહીં. અને અમે તો પછી આપણે કોઈની ધર્માદાનું ખાતા નથી, પણ આ લોકો ખાઈ લે છે. આને કાંઈ શરમ નાખશે. 2 મિનિટ નીરવભાઈ, વ્યૂ સારો આવ્યો. હવે તમને હું દેખાડીશ, દુનિયામાં કોઈ દી એકેય વ્યૂ ન જોયો હોય તમે એવો વ્યૂ. પાણીનો નજારો, સમુદ્ર અને શાંતિનો સમન્વય, એટલે તુલસી શ્યામ એવા મહારાજને આપણે ઘટસ્થાનમાં આજ ભેગા થઈ અને ચલો આપણે પાણીની વંદના કરશું.
કુદરતી નેચરલ જે કહેવાય ઈશ્વર ખરેખર અહીંયા આવ્યા છે અને રોકાણાય છે એવો તમને એક નજારો ચિરાગભાઈ બતાવો અને કેમેરામાં પબ્લિક આપણે જે ફેન ફોલોવર છે એને દેખાડો કે આવા વ્યૂમાં અમે આટા મારતા હોઈએ. એકવાર ખાલી અહીંયા આવો ને તમે એટલે ખબર પડે કે આ વસ્તુ શું છે, આ જગ્યા શું છે, કે કઈ રીતનું એનું વાતાવરણ છે, આ રીતે જે પાણીનું ઝરણું વહે છે, એકવાર જોવાની જે મજા છે ને આખી એ બહુ અલગ છે. ચાલો હવે ભેગા થાય આપણે ડાયરેક્ટ તુલસી શ્યામ ટેમ્પલ. ફાઇનલી મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ શ્યામ ભગવાનના મંદિરે. દર્શન કરી લીધા ભગવાનના. પાછળ છે શ્યામ ભગવાનનું મંદિર છે. અહીંયા શ્યામેશ્વર મહાદેવ મંદિર છે અને પાછળ ડુંગરો છે ને જે અહીંયા ઉપર દેખાય ને એક મિનિટ આમાં જવા દો. આ પાછળ ડુંગરો છે ને જે અહીંયા છે રૂક્ષ્મણીમાનું મંદિર. કદાચ ત્યાં જાય તો જાય, બહુ ફિક્સ નથી. ડુંગરો ચડવાનો છે પણ હજી ફિક્સ નથી. તારી બાપુએ તુલસી શ્યામ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, પણ અહીંયા અમે ચા પાણી પીવા માટે અહીંયા બાજુમાં ચિરાગભાઈ બતાવો ચા પાણી માટેનું સેવા કાર્ય ચાલે છે અને અમે ચા પાણીમાં પીવા માટે આવ્યા ત્યાં બતાવો આ સાઈડ ઇતિહાસ લખેલો છે. હવે એ હું તમને આખો વાંચીને સંભળાવીશ કે ભગવાન શ્રી શ્યામ મહારાજ કેવી રીતના તુલસી શ્યામ નામ પડ્યું અને કેટલા વર્ષ જૂનું મંદિર છે. અને આ સાઈડ તમે મંદિર ચિરાગભાઈ બતાવો જે તુલસી શ્યામ ભગવાન અત્યારે હાલમાં બિરાજે છે અને ભક્તો એના દર્શન કરવા માટે અવારનવાર આવે છે. વિષ્ણુએ તલ નામના દૈત્યનો સંહાર કર્યો જેથી અહીં તુલસી શ્યામ નામ પડ્યું અને પછી તદોત્તક સ્વામી તરીકે પણ નામ છે. અને અહીંયા બાજુમાં તુલસી શ્યામમાં તમે આવો તો ગરમ પાણીનું ઝરણું વહે છે અને ગરમ પાણીનો કુંડ છે જે હંમેશા આજ લગભગ 400 વર્ષ પહેલાં તો દુધાધારી બાપુએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને 1000 વર્ષ પૂર્ણ તો મંદિર છે. આ 1000 વર્ષ પહેલાંનું અહીંયા લખેલું છે. અને એ જે ગરમ કુંડ છે પાણીનો એ 1000 વર્ષથી સતત હજી એમાં કોઈ પણ પ્રકારના પાણીમાં ફેરફાર નથી થયો અને એકદમ ચોખ્ખું પાણી અંદરથીને જ આવે છે લાવામાંથી, જમીનમાંથી, અને હજી ગરમ પાણી આવે છે. અને એનું નામ છે તદપોદક નામનો કુંડ કહેવાય. એ પાણીના કુંડનું નામ છે. અને તુલસી શ્યામ અહીંયાના ચમત્કારો પણ ઘણા છે. અને ડેડાણના મૈયા કોટીલા અને દીવના જુગલ શેઠના દીકરાને પણ ઇતિહાસનો દીકરો આપ્યો હતો એવું પણ ઇતિહાસમાં કહેવાયું છે. તો મિત્રો એક આપણે જે તુલસી શ્યામમાં જે શ્યામ ભગવાનની મૂર્તિ છે ને એવી સેમ મૂર્તિ છે ડેડાણમાં. ડેડાણ આપણે રાજુલામાં જ આવે ને કા? રાજુલા પાસે આવેલું ડેડાણ ગામ છે. ત્યાંય તે સેમ આવી રીતે મંદિર જ છે શ્યામ ભગવાનનું. અને ત્યાં જે મંદિરમાં ટ્રસ્ટ લાગુ પડે છે ને એ તુલસી શ્યામનું જ લાગુ પડે છે. અને અહીંયા જે મૂર્તિ છે ને એ સેમ મૂર્તિ ત્યાં છે ડેડાણમાં. તો આપણો અત્યારનો તુલસી શ્યામનો બ્લોગ અમે ઘણી વાર આવતા હોય પણ ક્યારેક ઉતારીએ ક્યારેક ન ઉતારીએ. આની પહેલાં ઘણા ટાઈમ પહેલાં આપણે ચેનલની શરૂઆત કરીને ત્યારે ઉતારતા હતા, પછી વચમાં આવું બંધ કરી દીધું. આજે વળી ઈચ્છા થઈ તો ઉતાર્યું. હવે નવા નવા વિડીયો આવતા રહેશે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નીરુભાઈ પરસાદી ખાય છે નીરુભાઈની. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.